નમસ્કાર મિત્રો, પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સને 2025-26 પ્રથમ વર્ષ ડીએલએડ પીટીસી પ્રવેશ અંગેની જે જાહેરાત આવી છે તેને લગતી માહિતી મેળવીશું કે રાજ્યમાં એનસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિન સરકારી, અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર એટલે કે પ્રાઇવેટ અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો એટલે કે ડાયટમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શિક્ષણ વિભાગના 30/6/2020ના ઠરાવ અને જોગવાઈ અનુસાર વિકેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓને સીધી અરજી કરવાની રહેશે કે વિદ્યાર્થી જે સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તે સંસ્થાઓને જ સીધી અરજી કરવાની રહેશે કે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીની વેબસાઇટ gujateducation.gov.in પ્રાઇમરી પર આ સંસ્થાઓની યાદી મૂકવામાં આવેલ છે। આ સંસ્થાઓ કઈ કઈ છે તેનો પણ વિડીયો આપણે નેક્સ્ટ બનાવીશું, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશું। આપ તેના ઉપર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકશો કે આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનાના ફોર્મ મેળવી જે તે સંસ્થામાંથી ફોર્મ મેળવી અરજી જે તે સંસ્થામાં કરવાની રહેશે। ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે। સમયગાળામાં જોઈએ તો 29/5/2025 થી 10/6/2025 રવિવાર સિવાયના દિવસો દરમિયાન સવારના 11 કલાકથી સાંજના 5 કલાક દરમિયાન જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર ખાતે ₹25 રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકાશે અને ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરમાં મોડા 10/6/2025 સાંજે 5 કલાક સુધીમાં પરત આપવાના રહેશે। એટલે કે 29/5 થી 10/6/2025 સુધી તમે અરજી કરી શકશો। અરજી જે તે સંસ્થામાં કરવાની રહેશે એટલે કે તમે જે યાદી મુજબની કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે કોલેજમાંથી ફોર્મ મેળવી અને 10/6/2025 સુધીમાં ભરીને જમા કરવાનું રહેશે। હવે ફોર્મ જમા કરાવતી વખતે કયા કયા અસલ પ્રમાણપત્રો જોડવાના રહેશે તો 12માની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, એલસી, જો દિવ્યાંગ હોય ઉમેદવાર તો દિવ્યાંગતાનો દાખલો અને જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તારીખ 1/4/2025 પછીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। જો તે અગાઉનું નોન ક્રિમિનલ સર્ટી હશે તો તેની માન્યતા એટલે કે તેની મુદત તારીખ 31/3/2026 સુધીની હોવી જોઈએ અને આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે EWS માટે પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા એટલે કે એની પણ મુદત 31/3/2026 સુધીની હોવી જોઈએ। તો ફોર્મની સાથે એટલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। ત્યારબાદ જોઈએ પ્રવેશ માટે જરૂરી લાયકાત તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ એટલે કે ધોરણ 12 પાસ હોવા જોઈએ। એમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં લઘુત્તમ કેટલા ટકા કે ગુણ હોવા જોઈએ તો ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જોઈએ એટલે કે ધોરણ 12માં 50% હોવા જોઈએ। અને અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ। સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 50% ગુણ ધોરણ 12માં હોવા જોઈએ અને અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 45% ગુણ હોવા જોઈએ। પ્રવેશનું માધ્યમ તો ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમ પ્રવેશને પાત્ર રહેશે।
વયમર્યાદામાં જોઈએ કે જે ઉમેદવારો તારીખ 1/7/2025ના રોજ 24 વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. એટલે કે 1/7/2025 સુધીમાં જે ઉમેદવારોની ઉંમર 24 વર્ષથી વધુ ન થતી હોય તે તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અને અનામત કેટેગરી માટે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષી પંચના અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે EWSના ઉમેદવારો તેમના માટે 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. અને 33 વર્ષની ઉંમર સુધીની વિધવા બહેનોને પ્રવેશ મળવાપાત્ર છે. એટલે કે 24 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ પણ અનામત કેટેગરીમાં આવતા હોય તેવા ઉમેદવારોને 24 ને 5 29 અને જે વિધવા બહેનો છે એ 33 વર્ષની વયમર્યાદા ધરાવતી હોય ત્યાં સુધી પ્રવેશપાત્ર રહેશે. ત્યારબાદ જોઈએ અનામત બેઠકો કેટેગરી વાઇઝ. તો અનુસૂચિત જાતિ માટે 7%, અનુસૂચિત જનજાતિ માટે 15%, દિવ્યાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરી પ્રમાણે 5%, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અનામત રહેશે અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે EWSના ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.